કે બિફોર મેરેજ કોઈ બી એ રીતના પર્સનલ ગ્રૂમિંગ માટે શું વસ્તુ હોય છે? પહેલાં કેવું થતું હતું કે બ્રાઇડ અને ગ્રૂમ છે ને એ પોતે શોપિંગ સારામાં સારી કરી લે, બધા કપડાં સારા લે, શૂઝ સારા લે, બધી વસ્તુ સરસ કરે, તો એની સ્કિન સારી ના હોય. તો આજથી 8 વર્ષ પહેલાં અમે એક કન્સેપ્ટ ડેવલપ કર્યો, એનું નામ છે વેડિંગ એન્ડ બેયોન્ડ. વેડિંગ એન્ડ બેયોન્ડ કે કોઈ પણ વ્યક્તિ છે ને વેડિંગ વખતે સારો લાગવો જોઈએ. હવે કેવું થાય કે જ્યારે વેડિંગ હોય ને ત્યારે વેડિંગના દિવસે મેકઅપ લોકો કરી લે છે, પણ વેડિંગ પહેલાં હલ્દી હોય, માંડવો હોય, બીજું હોય, ત્યારે બધા લોકો બહુ ઓછા લોકો મેકઅપ કરતા હોય છે. અથવા તો 5-6 દિવસ પહેલાં મહેમાનો આવવાનું ચાલુ થઈ જતું હોય છે, તો ત્યારે બ્રાઇડ અથવા ગ્રૂમની સ્કિન સારી લાગવી જોઈએ. નંબર 1. નંબર 2, વાંધો નથી ત્યારે પણ ચલો મેકઅપથી લોકોએ ઢાંકી દીધું, વેડિંગ પતી ગયા અને પછી તમે મેરેજ પતી ગયા પછી શું? હવે ચહેરા ઉપર ખીલ હોય, ચહેરા ઉપર કાળા ડાઘ હોય, ચહેરા ઉપર, તો એમ સમજી લો કે માનો કે કોઈ ફિમેલ છે, બ્રાઇડ તરીકે જઈ અને કોઈની વાઇફ થઈને જાય છે, કોઈ બીજા ઘરમાં જાય છે, કોઈને જગ્યાએ જમવા માટે જાય છે, કોઈ અજાણ્યા ઘરે ફંક્શનમાં જાય છે, તો ત્યારે એને એની સ્કિનની અંદર જો ઇમ્પ્યોરિટીસ હશે અથવા તો ડાઘ હશે તો એને મજા નહીં આવે. એટલે એના ઉપરથી અમે વેડિંગ અને બેયોન્ડ કન્સેપ્ટ આપ્યો કે તમારા વેડિંગ વખતે તો તમારી સ્કિન સારી લાગવી જોઈએ, વેડિંગ પછી પણ સારી લાગવી જોઈએ. અને વેડિંગ પછી સારી સ્કિન લાગે એના માટે પહેલેથી તમારે પ્રિપેર કરવું જોઈએ. તો એના માટે અમે 3 months પ્રોગ્રામ શરૂ કર્યો કે તમારા કોઈ પણ વેડિંગ હોય એના 3 મહિના પહેલાં તમારી સ્કિન કેર ચાલુ કરવી જોઈએ. 3 મહિના પહેલાં સ્કિન કેર ચાલુ કરો, પિમ્પલ્સ હશે ક્લિયર થઈ જશે, ડાઘા હશે ક્લિયર થઈ જશે, ગ્લો જોઈએ છે મળી જશે, ને એ ગ્લો મેન્ટેન રહેશે.